ગરમીમાં શરીરને લૂ અને તડકાથી બચાવી અંદરથી ઠંડક આપે તેવું ગોળ, ખાંડ કે સાકરના ઉપયોગ વગર ઝટપટ નવું શરબત બનાવવા અહીંયા મેં 1 કપ દાળિયા લીધા છે. અહીંયા શરબત બનાવવા મસાલાવાળા દાળિયા નથી લેવાના. હવે આ દાળિયાને મિક્સર જારમાં ઉમેરીએ અને એકદમ ઝીણો બારીક પાવડર કરી લઈએ. તો આજે આપણે પાવડર કર્યો ને એને સત્તુ કહેવાય. તો આ સત્તુ તમે એકવાર બનાવી મહિનાઓ સુધી સાચવી શકો છો. તો સત્તુનો પાવડર માર્કેટમાં રેડીમેડ પણ મળે છે. જો તમને આખા દાળિયા ના મળે તો તમે સત્તુ પાવડર પણ લઈ શકો છો. હવે શરબત બનાવવા માટે 1/4 કપ જેટલો સત્તુનો કે દાળિયાનો પાવડર લેશું. એમાં અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ઝીણું કાપેલું લીલું મરચું અને 2 ટેબલસ્પૂન ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીએ. સાથે 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને 1 ટેબલસ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું. હવે થોડું થોડું કરતા જઈ 4 કપ જેટલું ઠંડુ પાણી ઉમેરવાનું છે. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ મિક્સ કરવાનું. પાણી અહીંયા એકદમ ઠંડુ લેવાનું. તો એકદમ સારી રીતે મેં બધું મિક્સ કરી દીધું અને 2 જ મિનિટમાં એકદમ ટેસ્ટી અને રિફ્રેશિંગ સત્તુ ડ્રિંક કે પછી સત્તુનું શરબત તૈયાર થઈ ગયું. એકવાર ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. એકદમ હેલ્ધી, ટેસ્ટી અને રિફ્રેશિંગ છે.